ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. તો જો હરલીન છે ને હજી ઇમેજિન કરે છે, કેમ કે મમ્માએ એને કહી તો દીધું છે કે હોલિડેમાં જવાનું છે, પણ કઈ જગ્યાએ એ ખબર નથી. તો તને શું થતું હતું? આફ્રિકા. હા, બટ તું હલવાઈ કહેતી હતી ને, તો હલવાઈ કે છે હરલીન, અને હું હરલીનને કહું છું કે હલવાઈ કઈ જગ્યાએ આવેલું છે, તને ખબર છે? તો ચલો, હરલીનને તો નથી ખબર, તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો પ્લીઝ. આજે જો શિવરાત્રિનો મસ્ત દિવસ છે, જેમણે બધા માટે ઝેર પીધું, બધાના ભલા માટે, એવા શંકર ભગવાનને, શિવજીને યાદ કરવાનો દિવસ છે. આમ તો આપણે કેવું કે ભગવાનને દીવાબત્તી કરતા હોઈએ એવરીડે, તો યાદ કરતા હોઈએ બધા ભગવાનને, પણ કેવું શિવરાત્રિ હોય ને ત્યારે ખાસ આપણને ભગવાન શંકરની યાદ આવી જાય કે ચલો આજે એમનો સ્પેશિયલ દિવસ છે, એમને યાદ કરવાનો દિવસ છે અને ફાસ્ટિંગ કરવાનો દિવસ છે. પણ અનફોર્ચ્યુનેટલી છે ને મેં આજે ફાસ્ટિંગ નથી કર્યું, નિલેશે અને પ્રિયાંશીએ કર્યું છે આજે. તો આપણે ફાસ્ટિંગ નથી કર્યું, પણ એ લોકો માટે ફાસ્ટિંગનું ફૂડ ચોક્કસ રેડી કરી દઈશું. તો જો સવારમાં છે ને, કાલે રાત્રે થોડો બ્રેક લઉં છું, પણ અહીંયા છે ને સ્ટેશન પહોંચી હતી હું, અને અહીંયા વરસાદ જો આજે કેટલું મિઝરેબલ વેધર છે, વરસાદ ચાલુ છે, અને દર વખતની જેમ છે ને ટ્રેન બંધ છે. તો હું સ્ટેશને આવી ગઈ છું, અને હા એ જ કે મતલબ ભલે હું રહી નથી, પણ એ લોકો માટે છે ને ફરાળનું જે રેડી કરવાનું હોય એ બધું મેં ઓલરેડી કરી દીધું છે. અને આમ તો આજે છે ને એ લોકોની જોડે જોડે ફરાળ અમે પણ કરવાના છીએ, હું ને હરલી, પણ કેવું સ્પેશિયલ અમે રહ્યા નથી. જો એવરી ટાઈમની જેમ છે ને ફરીથી હું વેઇટિંગ રૂમમાં આવી ગઈ છું. ટ્રેનને 3 મિનિટની વાર છે, પણ કેવું કે બહાર વરસાદ તો ચાલુ જ છે, પણ ઠંડી પણ બહુ લાગે છે, એટલે હું અહીંયા વેઇટિંગ રૂમમાં અંદર હીટર ચાલુ હોય તો સારું લાગે, એટલે અહીંયા આવી ગઈ. થી ઇન્ટરચેન્જ કરવા માટે અહીંયાથી ટ્રેન જતી રહી હતી, પણ 1 મિનિટમાં જ નેક્સ્ટ ટ્રેન છે, તો વાંધો નહીં આવે. અને જો આવી ગઈ છે ટ્રેન, ને આ ટ્રેનમાં જો આજે બહુ ટ્રાફિક પણ નથી. ને આ જો જોબ ઉપર પહોંચતા જ કે મસ્ત મીઠાઈનું બોક્સ સામે દેખાઈ ગયું છે, પણ આપણે આ મીઠાઈ બિલકુલ ખાવાની થતી નથી, કેમ કે અહીંયા છે ને બધાને ખાવા માટે રાખ્યું હતું, પણ નહીં ખાઈએ, કેમ કે યાર પછી સમટાઈમ બહુ થઈ જાય છે મીઠાઈ. તો ગમે એવી ટેસ્ટી હોય, ડઝન્ટ મેટર, આપણે નહીં ખાઈએ મીઠાઈ. અને બરીટો બાउल ખાया था ना, तो फिरोज ने मेरा वीडियो देखा और उसे पता चल गया कि हमने ये खाया, तो उसको वो टेस्टी बाउल देख के ना आज खाने का मन हुआ. तो बोलती है कि वो मुझे छोड़ के तुम लोगों ने क्यों खा लिया, तो उसको अभी वही खाना है. तो जीद पकड़ी है मैडम ने, तो अभी ब्रेक में जाके हम उसके लिए भी लेके आएंगे, क्योंकि आज तो मैंने बोला कि तू मिठाई खाएगी, तो बोलती है नहीं नहीं मैं तो वही बाउल खाऊंगी जो तुम लोगों ने खाया था. तो भाई अभी उसको भी लेके देना तो पड़ेगा ना, वरना मार डालेगी हमें. और टाइम फॉर क्लीनिंग अगेन. तो अभी हम बॉलीवुड म्यूज़िक लगा के हमारा सारा क्लीनिंग करेंगे, तो 1 आवर में कहाँ टाइम चला जाएगा पता नहीं चलेगा, और मज़ा भी आएगा. सॉन्ग सुनते सुनते हम पूरा काम कर लेंगे. और हमारी फिरोज़ को पसंद है हमारे बॉलीवुड सॉन्ग, वो है तो अफ़गानिस्तान से, लेकिन हाँ 90s के बॉलीवुड सॉन्ग उसके बहुत ही ज़्यादा फेवरेट है, तो हम उसका लगाएंगे फेवरेट वाला सॉन्ग लिस्ट, तो उसको भी बहुत मज़ा आएगा. ऑलवेज मुझे बोलती है कि तू अपने वाले सॉन्ग लगाना, बहुत मज़ा आता है मुझे. तो अभी बस उसका फेवरेट जो लिस्ट है वो लगेगा. ક્લાર્કમાં છે ને 50% ઓફ છે, તો આપણે અંદર જઈને જોઈશું કે કલેક્શન કેવું છે. આ બધા શૂઝ 50% ઓફમાં છે. આપણે છે ને ક્લાર્કમાં ટાઈમ નહીં બગાડીએ, ડાયરેક્ટ આપણે નેક્સ્ટમાં જઈશું, કેમ કે આજે છે ને બ્રેક બહુ શોર્ટ હોય,
તો અગર અહીંયા આપણે ટાઈમ બગાડવામાં રહ્યા ને તો પછી નેક્સ્ટમાં આપણને જોવાનો ટાઈમ નહીં મળે, કેમ કે નેક્સ્ટમાં મને છે ને ઇયરિંગ્સ જોવા જાવી છે હોલિડેમાં પહેરવા માટે. હોલિડે ડેસ્ટિનેશન મેં તમને હજી કીધું નથી, હું તમને કાલે ચોક્કસ કહી દઈશ. એટલે બસ જો એ ચેક કરવા માટે જાઉં છું હવે કે ત્યાં ઇયરિંગ્સનું કલેક્શન કેવું છે. તો જો સન્ડેનો દિવસ આજે ફિનિશ થઈ ગયો છે અને જો આપણે સલૂન બંધ કરી દીધું છે 6 o'clockના, અને ઘરે જઈ અને આજે તો છે શિવરાત્રિ, તો ફાસ્ટિંગ છે બધાને, તો બધાની જોડે જોડે હું પણ કરી લેવાની છું ફાસ્ટિંગ. અને ઘરે જઈને આજે બનાવી દેવાની છે મસ્ત ટેસ્ટી સાબુદાણાની ખીચડી. જો આજે છે ને સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને, તો હજી જો બંધ થવાનું નામ નથી લીધું. અને ઇન્ડિયામાં જ્યારે વરસાદ આવે ને ત્યારે કેવું કે મસ્ત મજા આવે વરસાદના પાણીમાં નાહવાની ને એ બધું. અને એના પછી પણ જે અસલી મજા હોય ને એ કેવું કે આપણે છત્રી લઈને જતા હોઈએ ને સ્કૂલમાં, તો જાણી જોઈને આપણે છત્રી ના લઈએ કેમ કે બીમાર પડીએ તો સ્કૂલે રજા મળી જાય. તો અહીંયા તો જો એવું કંઈ છે ને, અહીંયા તો એટલી બધી ઠંડી હોય ને કે આપણને નાહવું હોય ને તો વરસાદના પાણીમાં નાહવાનું તો શું, વરસાદની એક બૂંદ પણ ટચ થઈ જાય ને તો એ હાડકા ધ્રુજાવી દે એવું થાય એ છે. તો અગેઇન રેસ્ટોરન્ટ્સ બધા જો ફૂલ થઈ ગયા છે. અર્લીન શિવરાત્રિ તો નથી રહ્યા, પણ બધા એની જોડે જોડે ફરાળ તો કરવાનું જ છે નહીં રું. તો જો અમે બનાવી દીધી છે મસ્ત સાબુદાણાની ખીચડી, અને બધાની જોડે જોડે અમે પણ ખાઈશું, હે ને. ટેસ્ટી સ્પાઇસી યમી સાબુદાણાની ખીચડી, હે ને. અને મને છે ને સાબુદાણા એકદમ છૂટા છૂટા હોય ને એવી ખીચડી ના ભાવે, મને થોડા ભેગા હોય ને આવી રીતે એવી જ ખીચડી ભાવે. કેમ કે છૂટા છૂટા સાબુદાણા હોય ને એ ખીચડી મને છે ને એકદમ ડ્રાય લાગે. હરું, તને કઈ વાળી ભાવે, છૂટાવાળી ભાવે કે આવી ભાવે? અને તમને કઈ ભાવે, છૂટા હોય એવી ભાવે કે પછી થોડા જોડે જોડે હોય એવી ભાવે? કમેન્ટમાં ચોક્કસ કહેજો. હાફ ટર્મ ચાલુ થઈ ગયું છે ને, તો અમારી હરલીનને છે ને આંખમાં બિલકુલ ઊંઘ નથી, કેમ કે આજે લેટ જાગી હતી શાંતિથી. એટલે હજી જાગીશ ને તો 10:30 થયા ને પ્રેશુ, 10:30 તો હરલીનને એક ઊંઘ થઈ ગઈ હોય, કેમ 8:30 સુધીમાં સૂઈ જાય, 10:30 નીંદર પૂરી થઈ જાય. પણ આજો અડિયાટીઓ ત્યારે સુવાનું નામ લેતું નથી. અને આજો અમાર પ્રિન્શુ, બધાને આજનું ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાનું ભેગું. કેમ કે આપણે સવારથી સાંજ સુધી મળ્યા જ નથી, એટલે બધું ભેગું. અને હવે રાતના જય શ્રી કૃષ્ણ બધાને, અને બધા સૂઈ જાઓ કેમ કે હવે અમારે થવાની છે મૂવી નાઇટ. સો કોઈ સુતા નહીં હો, જો એને મૂવી જોવું છે ને એટલે તમને બધાને પટાવી રહી છે. કેમ કે એને છે ને કાલે જોબ પર છે ડે ઓફ, તો એ મેડમ તો મૂવી નાઇટ કરવી હોય એટલે તમને બધાને સૂઈ જવાની સલાહ આપે છે. પણ જો અમે છે ને અહીંયા ત્રણેય બેઠા છીએ અને અમે ત્રણેય મૂવીના એટલા જ રસિયા છીએ. ચલો, મારું પ્રિન્શુનું તો સમજા કે અમને તો હિન્દી સમજાય જ, બટ I don't care if it's Hindi or Gujarati or English. જોયું, એને તો કોઈ કેર જ નથી કે જે લેંગ્વેજ હોય બસ જોવા મળવું જોઈએ, સ્ક્રીન ટાઈમ જોઈએ ને, ટીવી ચાલુ હોવું જોઈએ. જો 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 કેટલું હસવું આવે છે. કેમ કે હિન્દી સમજાય ના સમજાય, બસ મૂવી સામે ચાલુ હોવું જોઈએ. એટલે કેમ, અરે સાચું તો કીધું મમ્માએ, સ્ક્રીન ટાઈમ બસ હોવો જોઈએ. પછી ચાહે ગમે તે લેંગ્વેજ હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, હે ને હરું, જોવા મળવું જોઈએ કાંઈ ને કાંઈ. આવું થયું. તો જો અમારા હરુનું એવું કામકાજ છે. તો મૂવી જોવા માટેથી તમને બધાને ઊંઘાડી દેવામાં આવે છે, પણ કોઈ વાંધો નહીં. ચલો, આમે ઘણું લેટ થઈ ગયું છે, તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. પ્રેસ ધ બેલ એન્ડ સ્ટે સેફ, લુક આફ્ટર યોરસેલ્ફ. મળ્યા આપણે નવા વિડીયોમાં નવી વાતો સાથે. બાય.